હું આપની સાથે હિના સમાચારની શરૂઆત કરી છું કચ્છથી। તો રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, કચ્છના પ્રભારી મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા, કચ્છ મોરબીના સાંસદ વિનોદ ચાવડા, ભુજ આર્મી સ્ટેશનના ડેપ્યુટી કમાન્ડન્ટ કર્નલ અમિત, રેન્જ આઈજી ચિરાગ કોરડિયા, કચ્છ બીએસએફના ડીઆઈજી અનંતકુમાર, જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ સ્વાગત કર્યું। આજે ભુજ ખાતે સ્મૃતિ વન મ્યુઝિયમ એન્ડ મેમોરિયલ અને ધોરડો સફેદ રણ તેમજ આવતીકાલે ધોળાવીરાની મુલાકાત લેશે। રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીનું કચ્છની ધરા પર ઉષ્માભર્યું સ્વાગત કરાયું। કચ્છના પ્રવાસે આવેલા ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજી આજે ભુજ એરફોર્સ સ્ટેશન ખાતે પધાર્યા, ત્યારે કચ્છની ધીંગી ધરા ઉપર તેઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। પાલનપુરની આર.કે. પટેલ ઉચ્ચતર માધ્યમિક કન્યા વિદ્યાલય અને કેવી પટેલ કન્યા પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી। રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસમાં રાજીબા કન્યા સંકુલમાં 300 જેટલી શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા 150 જેટલી વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી। આ તમામ કૃતિઓ બનાવવા માટે શાળાના સાયન્સ શિક્ષકોએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું, જે તમામ કૃતિઓ આજરોજ ખુલ્લી મૂકવામાં આવી હતી। વિજ્ઞાન દિવસ નિમિત્તે રજૂ કરેલા કૃતિઓ નિહાળવા રાજીબા શાળાની વિદ્યાર્થીની સહિત આજુબાજુની શાળાઓ તેમજ કોલેજની વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી તમામ કૃતિઓ નિહાળી હતી અને આ કૃતિઓ વિશે માહિતી મેળવી હતી। આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ તરીકે બનાસકાંઠા સાર્વજનિક કેળવણી ટ્રસ્ટના શિક્ષણ સમિતિના ચેરમેન પુષ્કરભાઈ પટેલ, હેમચંદ્રાચાર્ય, ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના સાયન્સ વિભાગના ડીન ડોક્ટર આર.જે. પાઠક, શિક્ષણ વિભાગના નિરીક્ષક ચેતનભાઈ પટેલ, માકડી શાળાના આચાર્ય ડોક્ટર રાકેશભાઈ પ્રજાપતિ, ટ્રસ્ટના મંત્રી ઉઝમભાઈ પટેલ, ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્ય શારદાબેન પટેલ, પ્રાથમિક શાળાના આચાર્ય પ્રતાપભાઈ હિરગર, નિયામક એ.કે. પટેલ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના બનાસકાંઠાના મહિલા ચેરપર્સન સુનીતાબેન પટેલ, નગરપાલિકાના કોર્પોરેશન સુનીતાબેન પટેલ, ઉમિયા શક્તિ મંડળના લક્ષ્મીપુરાના પ્રમુખ અશોકભાઈ પટેલ તથા કારોબારી સભ્યો અને વાલી મંડળના સભ્યો તેમજ વિદ્યાર્થીનીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। શ્રી બનાસકાંઠા સાર્વજનિક કેળવણી ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી આર.કે. પટેલ ઉચ્ચતર માધ્યમિક કન્યા વિદ્યાલય અને શ્રીમતી કેવી પટેલ પ્રાથમિક કન્યા વિદ્યાલય, આની ટોટલ લગભગ 1250 જેટલી દીકરીઓ અહીંયા અભ્યાસ કરે છે, જેમાંથી આજે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 28મી ફેબ્રુઆરીના રોજ એની ઉજવણીના ભાગરૂપે લગભગ 150 જેટલી કૃતિઓ દીકરીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી છે અને એમાં સાયન્સના મિત્રોએ, શિક્ષક મિત્રોએ માર્ગદર્શન આપેલું છે અને એવી 150 કૃતિઓ અહીંયા પ્રદર્શન રૂપે મૂકેલી છે અને આ કાર્યક્રમની અંદર ખૂબ સારા સાયન્સના તજજ્ઞ મિત્રો પણ અહીંયા ઉપસ્થિત રહેલા હતા, જેમાં ઉદ્ઘાટક તરીકે આર.જે. પાઠક સાહેબ, જે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના સાયન્સ વિભાગના ડીન છે, આ ઉપરાંત રાકેશભાઈ પ્રજાપતિ, માકડી હાઈસ્કૂલના આચાર્ય, સંસ્કાર વિદ્યાલયના ગિરીશભાઈ પટેલ। પલસાણા તાલુકામાં એક ઠગ ઇસમે લોન કરાવી આપવાના બહાને લોન ધારક મહિલાઓના લાખો રૂપિયા ચાઉ કરી ભાગી છૂટ્યો હતો। સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં પલસાણાના મેઘા પ્લાઝામાં રહેતા શંભુ ભોળાભાઈ દેવી પૂજક આ ટીવી સ્ક્રીન પર દેખાતી મહિલાઓને બેંકોમાં ઓછા વ્યાજની લોન અપાવવાના બહાને તમામ ડોક્યુમેન્ટ મેળવી લીધા હતા અને બેંકોમાંથી લોન અપાવી હતી। શંભુ દેવી પૂજક તમામ મહિલાઓને બેંકોમાંથી લોન અપાવવા માટે જાતે જ બધી મહિલાઓના ડોક્યુમેન્ટ ભેગા કરીને બેંકમાંથી લોન અપાવી હતી। લોનના પૈસા મહિલાઓ પાસે આવી જતા ઠગ શંભુ દેવી પૂજકે મહિલાઓને લોન પેટે આવેલા પૈસા પોતાને આપી પૈસા ડબલ કરવાની લાલચ આપી હતી, જેથી મહિલાઓ લાલચમાં આવી જઈને પૈસા આપી દીધા હતા। આમાં રીતે ઠગ શંભુ દેવી પૂજક 15થી વધુ મહિલાઓના લાખો રૂપિયા ઉસેટીને ફરાર થઈ ગયો હતો। સાથે જ તમામ લોન ધારકોના બેંકના એટીએમ કાર્ડ, પાસબુક, પાન કાર્ડ સહિતના તમામ પુરાવા પણ લઈ ગયો હતો। જોકે મહિલાઓને લોન પેટે ભરવાની રકમ બેંકમાં તો ભરવાની આવી જ, પરંતુ લોનના પૈસા પણ ગુમાવવાનો વારો આવ્યો છે। આખરે મહિલાઓએ પલસાણા પોલીસ મથકે અરજી આપી હતી। मेरा नाम कंचन सिंह है और हमने लोन लिया था बंधन बैंक से। वो
हमारा वो किसी ऐप पे उन्होंने पैसा लेके हमको बोला कि डबल आएगा पैसा, तो उन्होंने उसमें पैसा डाल दिया और हमारा कोई पैसा उसमें आ नहीं रहा है। और हमारे जैसे 20-25 लोग हैं। वो करने वाला कौन था, उसके बारे में? લક્ષ્મી ક્યાં રહેવાનું? અહીંયા પલસાણામાં 24 ફળિયા. શું થયેલું? એ અમારા હાથે એમ થાયેલું કે પેલો અમારા રૂમ પર આવેલો ને લોન લીવડાવેલી જબરજસ્ત. શંભુ જબરજસ્તી આવેલો ને અમે લેતા નહીં હતા ને તે એમ કે તમને ડબલ પૈસા મળે ને લોન લો એમ કહેતો હતો. એ પછી બંધન બેંકમાં લઈ ગયેલો મને. મારો છોકરો બી હતો ને મેં બી હતી. પછી લોન લીવડાવી લીધી ને ત્યાં ગેટ પાસે આવ્યા. અમે પૈસા માંગી લીધા. એ બધા પૈસા એ લઈ લીધા ને એમ કે તમે જાઓ, અમે સાંજે આવા ને તમારા આઈડી બનાવી જવા એમ કીધું. પછી આવ્યો ને નહીં, આઈડી બનાવી આવેલો, આઈડી બી બનાવી ગયેલો. પછી ત્યારના તો આવ્યો જ નહીં. બેંકના પૈસાનું શું થયું? તે બેંકના પૈસા અમે ભર્યા ને, હપ્તા ભરતા હતા અમે. ત્યારના પછી આવ્યો જ નહીં ને ફોન બી નહીં ઉસકે. ફોન બી નહીં? હા. તો રહી ક્યાં છે? એ મેઘામાં રહેતો છે. ત્યાં દેખાતો નથી? ના, નથી દેખાતો. તો પછી હવે શું કરવાના તમે? હવે જી, આપકા નામ? दुलारी कहाँ रहते? पलसाना में पाड़ा फड़िया. क्या हुआ आपके साथ? वो शंभू ने लोन दिलवाया था, वो पूरा निकाल लिया. बोलता है कि इसमें आएगा आपका डबल पैसा. 1 रुपया भी नहीं आया. जो आया था वो भी पूरा निकाल लिया है. कितना रुपया है? 35,000 लोन लिए थे. और वो पैन कार्ड है, वो भी, वो जो ATM आता है ना, वो भी ले लिया था. वही बैंक के बाहर निकाले तभी ले लिया. आपको कैसे बताया था उसने कि इस तरह से क्या होगा इसमें? वो पता नहीं, कोई वो आता है कंपनी कोई था तो वही बोला था कि इसमें आप. તો આણંદની અમૂલ ડેરીમાં માતરના ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી સહિત આણંદ, ખેડા અને મહીસાગર જિલ્લાના 50 થી વધુ દૂધ મંડળીઓના ચેરમેનોએ વિરોધ મોરચો માંડ્યો હતો. ત્યારે આજે 500 થી વધુ દૂધ મંડળીઓના ચેરમેનોએ આણંદની અમૂલ ડેરી બહાર એકત્ર થઈ સૂત્રોચ્ચાર કરી હોબાળો મચાવ્યો હતો. ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી, જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા નટવરસિંહ મહિડા, જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય પિયુષસિંહ રાજ સહિત 500 થી વધુ દૂધ મંડળીના ચેરમેનોએ રેલી કાઢી અમૂલ ડેરીમાં જઈ હોબાળો કરી, ધરણા કરી રામધૂન બોલાવી હતી અને અમૂલ ડેરીની MD અમિત વ્યાસને આવેદનપત્ર આપ્યું હતું. અમૂલ ડેરી ખાતે એકત્ર થયા છો, શું મુદ્દો છે? આજ રોજ અમૂલ ડેરીની અંદર 27/9/2024ના દિવસ જે સાધારણ સભા બોલાઈ હતી એની અંદર અમારા દરેક ચેરમેનોની એવી માગણી હતી કે ભાઈ દૂધ ભરતા હોય એવા પશુપાલકોના દીકરો હોય કે દીકરી એના લાયકાત મુજબ એને નોકરી લો અને 1 પણ રૂપિયો લીધા સિવાય નોકરીની એની અંદર અમને સમાવેશ કરો, એવી અમારી માગણી હતી. બીજી અમારી એવી માગણી હતી કે મતદાન જ્યાં થાય છે બ્લોક ના થાય અને જનરલમાં અમારું મતદાન થાય એવી દરેક ચેરમેનોની અમારી માગણી હતી. ત્રીજી માગણી અમારી એવી હતી કે આ 3 સરકારી પ્રતિનિધિ છે નાબૂદ થાય અને બોર્ડના બારે બાર ડિરેક્ટરો ચૂંટાયેલા એનો વહીવટ કરે એવી અમારી માગણી હતી. એ 27/9/2024ના આજે 5 મહિના થયા. આ દૂધે ધોયેલી ટોળકી દર મહિને અલગ અલગ જિલ્લાઓમાં જઈ અને એની મીટિંગો કરે છે. ત્યારે આ સભાસદોના ઉપર 30-40 લાખ રૂપિયા દર મહિને આ મીટિંગનો ખર્ચો ઉધારે છે. ત્યારે આ દૂધે ઢોલી તમામ આખી ટોળકી આ એમના બાપની અમૂલ ડેરી હોય એવું એમને જાતે એવું નક્કી કર્યું છે. ત્યારે હાલોલ નગરમાં પર્યાવરણ માટે હાનિકારક એવા પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઝબલાનું મોટા પાયે ઉત્પાદન ઝડપાયું છે. નગરપાલિકાના ચીફ ઓફિસરે સ્વચ્છતા નિરીક્ષણ દરમિયાન પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઝબલાની હેરફેર કરતા એક ટ્રાન્સપોર્ટરને પકડ્યો હતો. તેની પાસેથી 1000 કિલો પાતળા પ્લાસ્ટિકનો જથ્થો મળી આવ્યો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે હાલોલ નગરમાં જ 2 મોટી ફેક્ટરીઓ આ પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઝબલાનું ઉત્પાદન કરી રહી છે. ચીફ ઓફિસરે તાત્કાલિક GPCB ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓને બોલાવ્યા હતા. ટાઉન સ્ક્વેર મોલની સામે આવેલી 2 ફેક્ટરીઓ પર સંયુક્ત દરોડા પાડવામાં આવ્યા હતા.
આ કાર્યવાહી દરમિયાન અંદાજે 40 ટન જેટલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. અગાઉ પણ આવી કાર્યવાહી કરવામાં આવી હતી, પરંતુ ફરી ઉત્પાદન શરૂ થઈ ગયું હતું. જી મેડમ, શું કાર્યવાહી કરવામાં આવી? આજે હાલોલની સ્વચ્છતાનું રિવ્યૂ જાતે ચાલતા કરવા માટે હું નીકળી હતી ત્યારે મને સૌથી પહેલાં તો નગરપાલિકાના નજીક 2 ટ્રાન્સપોર્ટર મળ્યા, જેમાંથી માલ 1007 કિલો માલ જે છે પ્રતિબંધિત પ્લાસ્ટિકનો મળ્યો. અને પછી એના આધારે બીજી પણ માહિતી મળી, જેમાં અહીંયા આરજી સિનેમાની સામે 2 આવા પ્રતિબંધિત પ્લાસ્ટિકના જબલા બનાવતી ફેક્ટરીઓ ધમધમે છે. એવું ધ્યાનમાં આવતા અમે ટીમ લઈને અહીંયા આવ્યા છે અને હાલ માલ જપ્ત કરવાની કાર્યવાહી ચાલુ છે. અંદાજિત અહીંયાથી 30 થી 40 ટન મટીરિયલ મળવાની સંભાવના છે. ચીફ ઓફિસર હિરલ ઠાકર, હાલોલ નગરપાલિકા. તો પંચમહાલ જિલ્લાના હાલોલ ડિવિઝનમાં આજે એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલોલ તાલુકાના જાંબુડી વિસ્તારમાં પાવાગઢ ડુંગરની તળેટીમાં 3 કરોડ 37 લાખની કિંમતના વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી હાલોલ ડીવાયએસપી વિજય રાઠોડ અને પ્રાંત અધિકારી પ્રણવ વિઠાણીની દેખરેખ હેઠળ કરવામાં આવી. ડિવિઝનના 6 પોલીસ મથકોમાં વર્ષ 2024 દરમિયાન નોંધાયેલા 291 પ્રોહિબિશન કેસમાં જપ્ત કરાયેલી 2,94,000ની વધુ દારૂની બોટલોનો નાશ કરવામાં આવ્યો. હાલોલ સબ ડિવિઝનમાં આવેલ 6 પોલીસ સ્ટેશનના સને 2024ની અંદર પ્રોહિબિશનનો જે મુદ્દામાલ ઝડપાયો હતો, તેમાં કોર્ટની પરવાનગી મેળવ્યા બાદ જે 291 જેટલા કેસોમાં પ્રોહિબિશનનો ટોટલ 2,94,435 જેટલી બોટલોનો, જેની અંદાજિત કિંમત 3 કરોડ 37 લાખ 63,203 રૂપિયા થાય છે, તેનો આજે નિયમ અનુસારની કાર્યવાહી હાથ ધરીને નાશ કરવામાં આવી રહ્યો છે. આજરોજ એસડીએમ સાહેબ તરફથી તારીખની ફાળવણી થયેલી હતી. એ મુજબ અમારા હાલોલ ડિવિઝન પોલીસ જે ડિવિઝન આવ્યું છે, એમાં જે 6 પોલીસ સ્ટેશન છે, એ 6 પોલીસ સ્ટેશનમાં વર્ષ 2024માં કુલ 291 કેસો પ્રોહિબિશન્સના કરવામાં આવેલા હતા. અને એમાં જે મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ હતો, એમાં વિવિધ કોર્ટોની મંજૂરી મેળવી અને આજરોજ એ 291 કેસોની કુલ. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા કુંભારવાડામાં દબાણ અંગે નોટિસ અપાઈ. કુંભારવાડા ગઢેચી નદી વિસ્તારમાં લોકો દસ્તાવેજ રજૂ કરવા નોટિસ આપી. અગાઉ પણ 1000 જેટલી નોટિસ આપવામાં આવી હતી અને લોકોને દબાણ દૂર કરવા જણાવ્યું હતું. મહાનગરપાલિકા દ્વારા લોકો દ્વારા સ્વૈચ્છિક દબાણ દૂર કરવા તાકીદ કરાઈ. મહાનગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવતા મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. અગાઉ આ મામલે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને સ્થાનિક રહીશો દ્વારા રેલી યોજી કમિશનરને રજૂઆત કરાઈ હતી. ત્યારબાદમાં 1 મહિના સુધી મામલો શાંત પડ્યો અને ફરી પાછી નોટિસ આપવામાં આવી છે. દાંતા મત વિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા ગોઝારા અકસ્માત બાદ મુખ્યમંત્રીને ભલામણ કરવામાં આવી છે. અમીરગઢ નજીક બોલેરો ગાડી અને રાજસ્થાન બસ વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો, જેમાં 5 લોકોના મોત જ્યારે અન્ય 10 જેટલા લોકો ઘવાયા હતા. આ ઘટના બાદ દાંતા મત વિસ્તારના ધારાસભ્ય કાંતિ ખરાડી દ્વારા મૃતકના સ્વજનોને સહાય તેમજ ઘાયલોને નિઃશુલ્ક સારવાર મળી રહે તેવી ભલામણ સાથે રજૂઆત કરી હતી. જામનગર જિલ્લાના લાખા બાવળ ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક માલધારીના 45 થી 50 જેટલા ઘેટા બકરાનું રાત્રિ દરમિયાન મૃત્યુ થયું છે. મૃત પશુઓના શરીર પર ઈજાના નિશાન મળી આવ્યા છે, જેના કારણે વન્ય પ્રાણીના હુમલાની શંકા સેવાઈ રહી છે. આ ઘટનાથી સમગ્ર પંથકના પશુપાલકોમાં ભયનો માહોલ છવાયો છે. જામનગર જિલ્લાના લાખા બાવળ ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક માલધારીના 45 થી 50 જેટલા ઘેટા બકરાનું રાત્રિ દરમિયાન મોત નીપજ્યું હતું, જેના કારણે મૃત પશુઓના શરીર પર ઈજાના નિશાન મળી આવ્યા છે, જેના કારણે વન્ય પ્રાણીના હુમલાના શંકા સેવાઈ રહી છે. આ ઘટનાથી સમગ્ર પંથકના પશુપાલકોમાં ભયનો માહોલ છવાયો છે. ડોક્ટર કિશોર પરમાર, પશુ ચિકિત્સા અધિકારી જામનગર.
હાલ જામનગર તાલુકાના લાખાબાવડ ગામ ખાતેથી સરપંચશ્રી દ્વારા ટેલિફોનિક જાણ થતા કે ઘેટા બકરાઓનું મૃત્યુ થયેલ છે. હાલ અમે લોકો પશુપાલન વિભાગની ટીમ દ્વારા અમે સ્થળ મુલાકાત લેવા માટે જઈ રહ્યા છીએ. સ્થળ તો માળિયા હાટીનામાં એક દીપડીનું મોત, નર્સરી પાસે દીપડાનો મૃતદેહ મળતા ફફડાટ. માળિયા હાટીના નર્સરી નજીક એક દીપડીનું મૃતદેહ મળી આવતા ચકચાર. ફોરેસ્ટ વિભાગને જાણ થતા તંત્ર ઘટના સ્થળે દોડી આવ્યું. મૃત દીપડીનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે સીમાર હોસ્પિટલ ખસેડાયો. ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ દીપડીનું મોત પાછળના સંજોગોની તપાસનું ધમધમાટ શરૂ કર્યું. આરએફઓ અમિત કુમાર ચૌધરીએ જણાવ્યું કે દીપડીનું મોત પાછળનો રહસ્ય પીએમ રિપોર્ટ આવ્યા બાદ જાણવા મળશે. તો ભાવનગર શહેરમાં પરિણીતા પર દુષ્કર્મનો બનાવ બન્યો છે. રિક્ષા ચાલકે શહેરમાં રહેતી પરિણીતાને જુદા જુદા સ્થળોએ લઈ જઈ આચર્યું છે દુષ્કર્મ. પરિણીતાના પતિ અને પુત્રને મારી નાખવાની આપવામાં આવી હતી ધમકી. સિહોરના રિક્ષા ચાલક અફઝલ દસાડિયાની રિક્ષામાં પરિણીતા અવરજવર કરતી હોય એ દરમિયાન રિક્ષા ચાલકે ભોળવી અલગ અલગ સ્થળો પર દુષ્કર્મ આચર્યું હતું. પરિણીતાએ શહેરના ઘોઘા રોડ પોલીસ મથક ખાતે નોંધાવી હતી પોલીસ ફરિયાદ. ઘટનાને લઈ આરોપીએ પોલીસ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી. તો સુરેન્દ્રનગર પાવર ગ્રીડના વળતર ઓછું ચૂકવવામાં આવતા 12 થી વધુ ગામના ખેડૂતોમાં ભભૂક્યો રોષ ફેલાયો છે. રજૂઆત 1 મીટરના 989 ના સ્થાને ખેડૂતોને ધાગ્રધાના ખેડૂતોને 1 મીટરના 85 થી 278 અને ચૂકવવામાં આવતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે. 100 થી વધુ ખેડૂતોએ કલેક્ટરને રજૂઆત કરી છે. પાવર ગ્રીડ કંપની સામે ખેડૂતોનો વિરોધ. પહેલા પૂરતું વળતર આપો, પછી કામ શરૂ કરોની ઉઠી માંગ. ખેડૂતોની કિંમતી જમીનનું પૂરતું વળતર ન મળતા રોષ ભરાયા છે. મારું ગામ જૂના ઘનશ્યામગઢ, ધાંગધ્રા તાલુકાનું. મારું નામ દલીચંદભાઈ વિઠ્ઠલભાઈ અને અમારા દાવત આવે છે અમારા, બરોબર. અમારે કાલે અમારા ગામમાં આવ્યા હતા અને આવ્યા એટલે અમે વીઆઈ બધા જ્યાં હતા એટલે તાનાજી બધા પોલીસ સાથે લઈને આવે અને બળજબરી કરવા માગે છે એમણે અને ઉપયોગ કરે છે અને અમને ધમકીઓ આપે છે. અમે થાંભલો નાખવાના જ છીએ, તમારે જે કરવું કરજો. શું માંગ છે હવે તમારી? અમારી માંગ અમે હળવદહારની હળવદને જે વળતર આપ્યું એ અમને આપે એટલે અમને સંતોષ છે. કેટલા ખેડૂતો આનો ભોગ બન્યા છે? ખેડૂતો આમાં તો જાજા ખેડૂત મેં ગણ્યા નથી કેટલા થાય. ખેડૂતો અમારા ગામમાંથી તો 42 ખેડૂત થાય. મારું નામ ભુવા સુરેશભાઈ મહેશભાઈ છે. હું ધાંગધ્રા તાલુકાનો એક ખેડૂત પુત્ર છું કે જે અત્યારે અમે કલેક્ટર કચેરીએ 12 થી વધુ ગામના ખેડૂતો કે જે પાવર ગ્રીડ કોર્પોરેશન કંપનીની જે દાદાગીરીથી કે જે ખેડૂતોના ખેતરોની અંદર જે કામ કરવામાં આવે છે કે જે કોઈ પણ પ્રકારનું પૂરું વળતર આપવામાં આવતું નથી અને છતાં પણ ઊભા પાકની અંદર પોલીસ પ્રોટેક્શન લઈ અને જે તાનાશાહી કરી કે જે અમે જ્યારે આતંકવાદી છીએ એવું વર્તન કરી અને જે 200 થી 500 જે અમે ખેતરની અંદર અત્યારે કામ ચાલી રહ્યું છે. બીજું કે જે દરેક ખેડૂતોની અંદર કે જે પોલીસ પ્રોટેક્શન લઈ અને એકી સાથે 10 ખેતરની અંદર એક સાથે કામ ચાલુ કરે છે કે જે ખેડૂતોની જે યુનિટી તોડવાનું પણ જે પાવર ગ્રીડ કોર્પોરેશન કામ કરી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લાની અંદર જે વળતર છે એ સાવ મામૂલી વળતર જે 85 રૂપિયા, 149 રૂપિયા અને 250 રૂપિયા જેટલું જ વળતર આપવામાં આવે છે. એથી કોઈ પણ વળતર વધારે મળતું નથી. જ્યારે આપણી બાજુમાં જ કે જે 20 કિલોમીટરની અંદર ધાંગધ્રાથી 20 કિલોમીટરની અંદર જે મોરબી જિલ્લાની અંદર જે જમીન આવેલી છે ત્યાં જે પૂરું વળતર કે જે 979 રૂપિયાનું જે વળતર આપવામાં આવે છે એની જગ્યાએ સુરેન્દ્રનગર જિલ્લામાં ખાલી 85 રૂપિયા વળતર. આવો અન્યાય કેમ? ખેડૂતોની એક જ માંગ છે કે જે 20 કિલોમીટરની અંદર જ આવો અન્યાય કેમ એમ કે જે પૂરતું વળતર આપવામાં આવે કે જે ખેડૂતોને એક જ જે રોજીરોટીનું સાધન એક જ છે કે ખેતી સિવાય કોઈ ખેડૂત કાંઈ કરી શકવાનો નથી. એની પાસે એક જ સાધન, રોજીરોટીનું એક જ સાધન છે કે જે ખેતી નહીં હોય તો ખેડૂત શું કરશે એમ. તો ખેડૂતોની એક જ માંગ છે કે અમને પૂરતું વળતર આપવામાં આવે. આવી દાદાગીરી કરી અને કોઈ પણ ખેડૂતોનો અત્યાચાર ન કરે કે આ કોઈ આતંકવાદીઓ નથી. આ એક તમારા જે ભારત દેશના જે ખેડૂતો છે
ખેડૂતોને પૂરું વળતર આપવામાં આવે તો કામ કરવા દેવામાં કોઈ વાંધો નથી. અમે અત્યારે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપી અને કલેક્ટરને રજૂઆત કરવાના છીએ કે અમને પૂરું વળતર આપવામાં આવે. જો નહીં આપવામાં આવે તો આગળ અમે કે જે ધરણા, રેલી અને ગાંધીજીના માર્ગે અનેક આંદોલન, આત્મવિલોપન જેવા પણ અમે આગળની કાર્યવાહી કરવાના છીએ. જય હિન્દ, પાવર ગ્રીડ. તો આણંદ જિલ્લાના આંકલાવના કહાનવાડી ગામની સરકારી જમીન રાજકોટના સ્વામિનારાયણ ગુરુકુળને સરકાર દ્વારા ફાળવી આપતા ગ્રામજનોએ આજે આણંદ શહેરમાં કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર વિરોધ કરી, સૂત્રોચ્ચાર કરી, વિરોધ પ્રદર્શન કરી, કલેક્ટરને આવેદનપત્ર આપી અને સરકાર દ્વારા જમીન ફાળવવાનો નિર્ણય રદ કરવા માંગ કરી હતી. જોકે બાઇકો લઈ રેલી સ્વરૂપે ગ્રામજનો આણંદ આવતા પોલીસે ગ્રામજનોને અટકાવ્યા હતા અને માત્ર 5 આગેવાનોને કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપવા જવા દેવાયા હતા. જોકે ગ્રામ પંચાયતને તાળાબંધી કર્યા બાદ માત્ર 24 કલાકમાં કહાનવાડી ગામના ભાજપના આગેવાન અને ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ગુલાબસિંહ પડિયારના સૂર આજે બદલાયા હતા. ગઈકાલે ગ્રામ પંચાયતને તાળાબંધી કરી ગુરુકુળને જમીન આપવા સામે વિરોધ કરનાર ગુલાબસિંહ પડિયાર આજે ભાજપના દબાણ હેઠળ ઝૂકી ગયા હતા અને ગુરુકુળને જમીન આપવામાં આવે તો તેમને કોઈ વાંધો નહીં હોવાનું કહ્યું હતું. જ્યારે 2 વર્ષ પૂર્વે ગુરુકુળને જમીન ફાળવવા માટે રાજ્ય સરકારને ભલામણ કરનાર સાંસદ મિતેશ પટેલે પણ કહાનવાડીના વિકાસ માટે જમીન માટે ભલામણ કરી હોવાનું જણાવ્યું હતું. જોકે મહત્વનો સવાલ એ છે કે જો ગામના વિકાસ માટે જમીન ફાળવવા માટે ભલામણ પત્ર લખ્યો હતો તો પછી આ મામલે ગ્રામજનો તેમજ ગામના ભાજપના આગેવાનોને વિશ્વાસમાં કેમ લેવામાં આવ્યા ન હતા તેવો સવાલ ઉભો થયો છે. રોજ અમે જે રાજકોટ સ્થિત સ્વામિનારાયણ સંસ્થા છે એને અમારા ગામની પડતર જમીન, એ સંપૂર્ણ જમીન છે 242 વીઘા, એ સંપૂર્ણ જમીન સંપાદિત કરી દેવામાં આવી છે સરકારશ્રીના મહેસૂલ વિભાગ દ્વારા. જેમાં અમારા ગામમાં કોઈ બી આગેવાન કાં તો પંચાયતનો ભલામણ પણ કરવામાં આવી નથી, કશું બી કરવામાં આવ્યું નથી અને સીધો ઠરાવ કરેલ છે. જ્યારે એ લોકો રેવન્યુ ભરવા માટે પંચાયત ખાતે આવ્યા ત્યારે ગામ લોકોને જરૂર પડી, જાણ થઈ છે કે આવી રીતની જમીન ફળવાઈ ગઈ છે. એનાથી અમે પક્ષથી પર રહી અને દરેક જણ ગામનો દરેક નાગરિક આ મુહિમમાં જોડાયો છે અને અમારી જે આ પડતર જમીન છે એ એક જ આશરો છે. જ્યારે ચોમાસામાં અમારું ગામ અતિ પૂરગ્રસ્તમાં આવે છે અને ગયા 5 વર્ષમાંથી રેલવેના કામ ચાલી રહ્યા છે. આ લાસ્ટ વર્ષમાં પૂરું થયું છે. એ વખતે આ એક જ પૂર ગયું છે, એમાં 75% ભાટું અમારું ડૂબી ગયું હતું અને એ તો 10 લાખ ક્યુસેક પાણી છોડ્યું હતું. અને ભવિષ્યમાં જો વધારે છોડે તો અમારે સ્થળાંતર માટે આ જગ્યા સિવાય બીજો કોઈ ઉપાય નથી. તો ઢોર ઢાકર કે અમારા જે ભાટા વિસ્તારમાં રહે છે એ લોકોએ ક્યાં જવું? કોઈ જોડે ઘરનું છે નહીં, બીજો વિકલ્પ છે ગામમાં. તો આ જ એક વિકલ્પ છે. આ સંપૂર્ણ જગ્યા જે ફાળવવામાં આવી છે સરકારશ્રી દ્વારા, એ અમારી એક જ માંગ છે કે સરકારશ્રી આ જમીન અમારી પંચાયતને પાછી આપે. ગુલાબસિંહ, ગઈકાલે કહાનવાડી ગામમાં શું ઘટના બની હતી? ગઈકાલે કહાનવાડી ગામમાં અમારું આખું ગામ ભેગું થયું હતું. સ્વામિનારાયણ સંપ્રદાય એટલે રાજકોટનું જે ગુરુકુળ છે એ ગુરુકુળની જમીન ફાળવવા બાબતમાં સરકારે જે જમીન ફાળવી છે એના અનુસંધાનમાં થોડું ઉગ્ર વાતાવરણ હતું અને ગ્રામ પંચાયતને તાળાબંધી કરી છે. આજે આવેદનપત્ર અપાયું છે અને આજે આવેદનપત્ર પણ અપાયું છે. શું માંગ છે સરકાર પાસે? અમારી લાગણી એવી છે કે જે જગ્યાએ કાનવાડી ગ્રામ પંચાયતની અથવા સરકારની જગ્યા છે ત્યાં જીઆઈડીસી સ્થપાય એની સામે અમને થોડું અનુકૂળતા પડે, કારણ કે રોજગારીની સમસ્યાઓ વધારે છે. સ્વામિનારાયણ સંપ્રદાય ગુરુકુળને જગ્યા આપે એની સાથે અમને કે બીજા કોઈને વાંધો છે નહીં, પણ સ્વામિનારાયણ સંપ્રદાયના ગુરુકુળનો અમને પોતાને પણ એવો અનુભવ છે કે અમારા ગામના અથવા આજુબાજુના જે ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને મફત શિક્ષણ મળે અથવા નજીવી ફીએ શિક્ષણ મળે તો એમાં અમે સંમત છીએ. આંકલાવ તાલુકાના કહાનવાડી ગામમાં સરકારી પડતર જગ્યા 37 હેક્ટર જેટલી જગ્યા સ્વામિનારાયણ સંસ્થા ગુરુકુળ રાજકોટ તરફથી માંગણી કરવામાં આવી હતી. જે માંગણી અન્વયે તમામ જરૂરી કાર્યવાહી કરી સરકારશ્રીમાં દરખાસ્ત સાદર કરવામાં આવી હતી અને સરકારશ્રીના પ્રવર્તમાન નીતિ નિયમો પ્રમાણે સરકારશ્રી દ્વારા આ જગ્યા ફાળવવામાં આવી છે. ગામજનોની રજૂઆત આવી છે. ગામજનોની અમુક રજૂઆત, ચોક્કસ રજૂઆત સાથે એક રજૂઆત કરી છે જે અમે સરકારશ્રીમાં સાદર કરીશું. પત્ર આપ્યું રાજકોટ ગુરુકુળને અમારા ગામને અંધારામાં રાખી અને જે જમીનનો હુકમ કરવામાં આવેલ છે મહેસૂલ વિભાગ દ્વારા એના વિરુદ્ધમાં અમે અહીંયા આવેદનપત્ર આપવા આવ્યા છે.
ગ્રામ પંચાયત એ લોકો મહેસૂલનું પહોંચ ન ભરાવે એ માટે આવતીકાલે ભાજપ કોંગ્રેસ તમામ ભેગું થઈ ભાઈચારાની રીતે એક જ બાપની પ્રજા છે, આખું ગામ એક છે અને કાલે તાળાબંધી પણ કરેલ છે. હવેથી અમે 10 તારીખે કલેક્ટર સાહેબને પણ આમંત્રણ આપેલ છે ગામ સભામાં. તો આ હતા આજના અત્યાર સુધીના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.